વાલા મુક્તો, પવિત્ર ધનુર્માસ આજથી શરૂ થાય છે. ધનુર્માસ એટલે ભગવાનની ભક્તિનો મહિનો. ધનુર્માસ એટલે આત્માને પરમાત્મામાં જોડવાનો મહિનો. ધનુર્માસ એટલે વિષયમાંથી પાછા વળી અને પરમાત્મા તરફ ગતિ કરવાનો મહિનો. ધનુર્માસનો મહિમા આપણા સદગ્રંથોમાં બહુ જ ગવાયો છે. ભારદ્વાજ સંહિતા છે, અથર્વવેદ સંહિતા છે અને પંચરાત્ર, જેમાંથી બધી જ ભક્તિ પરંપરાઓ નીકળે. આ પરંપરામાં તમે ક્યારેય ન જાણી હોય એવી ટૂંકી ટૂંકી વાતો છે. તમે આખો સાંભળશો તમને આનંદ થશે. પંચરાત્રમાં બ્રહ્માજી અને 24 અવતારમાં જેમનું એક ગણના આવે એવો હંસ ભગવાનનો સંવાદ છે. અને ખુદ હંસ ભગવાન બ્રહ્માજીને ધનુર્માસનો મહિમા કહે છે. એ પંચરાત્રની કથામાંથી ટચુકડો પ્રસંગ કહું છું. આપણે ગુજરાતની ધરાને પાવન કરતી આજ એ ગુજરાતના નર્મદા ડેમ બંધાતી, સરદાર સરોવર બંધાવાથી ગુજરાત પાણીવાળું અને પ્રકાશવાળું બન્યું છે, હરિયાળું થયું છે. એ નર્મદા કિનારે એક મોટી નગરીમાં સત્યસંગ નામના મહારાજા રાજ્ય કરતા હતા. પ્રજાનું પુત્રવત પાલન કરતા હતા. આ સત્યવ્રત રાજાને અચાનક એકવાર કોઈ કારણોસર ધનુર્માસમાં પાપ થઈ ગયું અને ધનુર્માસમાં એમને પરધન અને પરનારી ઉપર કુદ્રષ્ટિ કરી અને એનું અપહરણ કર્યું. આ પાપે કરીને એ ધન હરીને આવતા વચમાં સર્પદંશ થયો. પરંતુ આ રાજા એક એનું જમા પાસું હતું કે નિત્ય ધનુર્માસમાં વહેલા ઉઠી પરમાત્માનું પૂજન યજન કરતા હતા, પરમાત્માની ધૂન કીર્તન ને ભક્તિ કરતા હતા. તો એનું કાળ આવ્યો હતો, આ પાપ થઈ ગયું. તો પણ જેવું આ પુરુષ એ ધનુર્માસમાં એમનું શરીર છૂટવા આવ્યું ત્યારે વૈકુંઠમાંથી પરમાત્માના પાર્ષદો આવ્યા અને એ સત્યસંગ રાજાને મુક્તિ આપી. અને એટલે તો ધનુર્માસ અંતર્ગત આવતી એકાદશી એને મોક્ષદા એકાદશી કહેવાય છે. આ ધનુર્માસનો આરંભ માક્ષર મહિનાથી થતો હોય છે. અને માક્ષર મહિનો એટલે ગીતાજીમાં લખ્યું કે માસાના મૃગ શીર્ષોહમ, મહિનાઓમાં પણ માક્ષર મહિનો એ મારું સ્વરૂપ છે. શું કામ? તો કે આપણું જેમ બેસતું વરસ કારતક મહિનાથી થાય છે એ રીતે દેવોનું બેસતું વરસ માક્ષર મહિનામાંથી આરંભ થાય છે. એટલે માક્ષર મહિનો એ દેવોનું સવારનો અરુણોદય કાળ ગણાય. અને એટલે બ્રહ્મ સંહિતામાં લખ્યું છે, અથર્વવેદમાં પણ આની વાત આવે છે કે જ્યારે આ સૃષ્ટિનો આરંભ થયો પછી બ્રહ્માજીના મુખમાંથી પ્રથમવાર બધા જ વેદોનું ગાન થયું. વેદોના ગાનથી ઋષિમુનિઓ પ્રસન્ન થયા, આખી પ્રકૃતિ પ્રસન્ન થઈ, ભગવાન પ્રસન્ન થયા. પરંતુ બ્રહ્માજીના મનમાં એવું થયું કે મારા જેવું ગાન કરતા કોઈને આવડે નહીં. આ જ સ્વશ્રેષ્ઠતાનું અભિમાન એ માણસનું પતન કરે છે. જ્યારે માણસને સ્વશ્રેષ્ઠતા આવે એટલે એને બીજા આપોઆપ ગૌણ થઈ જાય છે, બીજા પ્રત્યે એને નિમ્ન વૃત્તિ થઈ જાય છે. અને પોતાનું ગ્રુપ આખું હોય અને ગ્રુપમાં પણ જો સ્વશ્રેષ્ઠતા હોય તો એ બીજા બધા જ ભગવાનનો સંબંધ ભૂલાઈ જાય છે. આ બ્રહ્માજીને આ ભૂલ થઈ. આ માત્ર બ્રહ્માજીની કથા નથી, આ કથા મારી તમારી કથા છે. આપણા અંતરમાં પણ જે સારું ગાન કરીએ એ બ્રહ્માજી પ્રગટ થયા, પણ એનું અભિમાન આવ્યું. આપણે કોઈકને મદદ કરતા હોય પણ એનું અભિમાન આવ્યું તો એમાં પાછો અસુર પેદા થાય. એ જ વખતે બ્રહ્માજીના કાનમાંથી 2 અસુરો પ્રગટ થયા અને પ્રગટ થયેલા અસુરો ખુદ બ્રહ્માજીને જ ભરખવા ચાલુ થયા. એ પ્રગટ થયેલા અસુરો એટલે આપણામાં આવેલું અભિમાન, પ્રગટ થયેલા અસુર એટલે આપણામાં આવેલો સ્વશ્રેષ્ઠતાનું માન, પ્રગટ થયેલા 2 અસુર એટલે આપણામાં વ્યાપેલી અહમ અને આસક્તિ. આ 2 હાવી થઈ ગયા. બ્રહ્માજીએ પરમાત્માની પ્રાર્થના કરી, હે પ્રભુ તમે મારી રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. ત્યારે ભગવાને તરત જ એ અસુરોની સામે યુદ્ધ કર્યું અને કહે છે કે હે અસુરો, પૂર્વે મેં તમને પરાજિત કર્યા હતા, આજે પણ એ જ હું તમારી સામે છું. એટલે એ બ્રહ્માજી ભગવાને એની હારે યુદ્ધ કર્યું, એને પરાજય કર્યા. ત્યારે કહે છે કે પ્રભુ અમારી ઉપર કૃપા કરો. ત્યારે કે મારું ને તમારું આ ધનુર્માસમાં યુદ્ધ ચાલ્યું હતું.
અને યુદ્ધના અંતે હું તમારો મોક્ષ કરું છું. આટલું કહીને ભગવાન વિષ્ણુએ વરદાન આપવાનું કહ્યું. ત્યારે આ બંને અસુરો કહે છે કે પ્રભુ આ ધનુર્માસની આ કથા સાંભળે. ધનુર્માસમાં જે પરમાત્માના ગુણ ગાય, ભગવાનના વહેલા ઉઠીને ધૂન કીર્તન કરે, એ બધાની તમે મુક્તિ આપજો. અને રિયાલિટી વાલા ભક્તો, આ મારી તમારી કથા છે કે આપણામાં પણ જ્યારે કામ ક્રોધાદિક હાવી થાય ત્યારે આપણે બીજા ગૌણ થાય છે. પછી જ્યારે પ્રભુ આપણને પરાજિત કરે, અસફળતા આપે, ત્યારે આપણે પ્રભુને શરણે આવી છીએ. અને પ્રભુની શરણાગતિ એ મુક્તિનું દ્વાર છે. માટે આ ધનુર્માસમાં આપણે, એટલે તો ધનુર્માસમાં કમૂરતા ગયા છે. ધનુર્માસ એ સૂર્ય કર્ક રાશિમાંથી ધનુર રાશિમાં પ્રવેશ કરે એટલે ધનુર્માસનો આરંભ થાય. ધનુર્માસનો આરંભ 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી, આ એક મહિનાનો ધનુર્માસ ગણાય છે. અને આપણી જ્યોતિષ શાસ્ત્રની ગણના અનુસાર એક રાશિમાં સૂર્ય ભગવાન એક માસ તકી રોકાય છે. એટલે કૃચ્છ રાશિમાંથી ધનુર રાશિમાં એટલે ધનુર્માસ થયો, અને પછી મકર રાશિમાં પ્રવેશ કરે એટલે મકર સંક્રાંતિ આવે, અને ત્યારથી ઉત્તરાયણ ચાલુ થાય. પરંતુ ઉત્તરાયણ પહેલા ધનુર્માસમાં કોઈ કરે તો એના માટે પણ પરમાત્માએ મુક્તિના દ્વાર ખુલ્લા રાખ્યા છે. બહુ પ્રસિદ્ધ કથા છે કે આ ધનુર્માસમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગુરુ સંદીપની ઋષિ પાસે ભણવા ગયા હતા, અને 64 દિવસ રહ્યા. 64 દિવસમાં 32 વિદ્યા અને 64 કળા પ્રભુ ભણી ગયા હતા. વહેલા ઉઠીને ભણતા હતા. એટલે આ ધનુર્માસને ધનાર્ક માસ પણ કહેવાય છે, અધ્યયન માસ પણ કહેવાય છે, અને વન પર્વ પણ કહેવાય છે. વનમાં વાસ કરવું, એકાગ્રતાથી જીવવું અને સદગ્રંથોનું અધ્યયન કરવું. ઉપનિષદમાં કહ્યું છે ધનુરો માસ. એ ધનુષ એ આપણો આત્મા છે, અને આપણું મન બાણ છે. અને સર્વતન્મયો વેધવ્યો, જેમ કોઈ કુશળ બાણાવળી અર્જુન કે એકલવ્ય જેવો નિશાન તાકીને વેધે છે, એમ એમાં તન્મય થઈ અને આત્માને પરમાત્માનો ભેટો કરાવો, આ સાચો ધનુર્માસની ઉજવણી છે. આ ઉપનિષદના મંત્રોને ઋષિમુનિઓએ ધનુર્માસમાં આત્માને પરમાત્માનો ભેટો કરાવવા માટે પ્રસિદ્ધ કરેલો છે. એવું કહેવાય છે કે જેવી રીતે આપણા ગુજરાતમાં, રાજસ્થાનમાં મીરા થઈ ગયા કે જેની ભક્તિને આધીન ભગવાન નાચતા હતા, ભગવાન કૂદતા હતા, એ જ રીતે દક્ષિણમાં માં ગોદંબા થયા. એ વખતે ત્યાં પૌંડ્ર દેશ કહેવાતો. આજનું કેરળ રાજ્યનું જે કન્યાકુમારી જિલ્લો છે એ જ એ વખતનો પૌંડ્ર દેશ ગણાતો હતો. અને પાંડે દેશમાં વિષ્ણુચિત નામના બ્રાહ્મણ થયા. એમની દીકરી એ ગોદંબા. એવું કહેવાય છે કે સાક્ષાત ભૂમિ દેવી, પૃથ્વી માતા એ ગોદંબાનું રૂપ લઈને અવતાર ધારણ કરીને આવ્યા હતા. વિષ્ણુચિત એ રંગનાથના ભક્ત હતા. ભગવાનની નિત્ય પોતાના બગીચામાંથી સારા સારા પુષ્પો લાવીને માળા પહેરાવીને યજન કરતા હતા. પરંતુ જન્મતા જ ગોદંબાને પરમાત્માને આમાં પ્રીતિ હતી, એટલે ભગવાનને પોતાના પ્રિયતમ માનતા હતા. એટલે રોજે એ માળા કરે, એ ગોદંબા પહેરી લે, પ્રભુને હારી લાગશે કે નહીં લાગે. આ રીતે ભગવાનને પહેરી અને એ માળા પછી એને ખબર ન હોય, એના પિતાશ્રી સ્નાન ને પૂજન કરીને જ્યારે માળા પહેરાવાનો ટાઈમ હોય ત્યારે ગોદંબા હોય એમાં મૂકીને વયા જતા. એમાં એક દિવસ એ માળા ઉપર મોટો લાંબો વાળ જોયો. એટલે એને એમ થયું કે ઓહ, આ તો વાળ તો અપવિત્ર ગણાય, કોનો હશે? પછી નવી માળા લાવી. પરમાત્માએ ન સ્વીકારી. પોતાની દીકરીને પૂછ્યું ગોદંબાને કે બેટા આ વાળ કોનો છે? તારો લાગે છે, તારી જેવા જ આ વાળ છે. તો કે હા. તો કે કેમ? કે હું રોજે ભગવાનને આ હાર ગમે કે નહીં એટલે હું પહેરી માપે કરીને પરમાત્માને અર્પણ કરું છું. ત્યારે ઓલા એકદમ ધર્મનિષ્ઠ એના પિતાશ્રી કહે છે, ઓહ ઘોર પાપમ ઘોર પાપમ ઘોર અનૃતમ, આ તો બહુ ખોટું મોટું પાપ. પરમાત્માને આ પહેરેલી માળા આપણે પહેરવાની હોય, આપણી પહેરેલી માળા પરમાત્માને પહેરાવાની હોય નહીં. એમ કરીને દીકરીને ખૂબ જ અપમાનિત કર્યા. પછી નવી માળા લઈ અને ભગવાનને પહેરાવા ગયા. જ્યાં ભગવાનના કંઠમાં આરોપવા જાય ત્યાં માળા તૂટી જાય. બીજી લાવ્યા, બીજી આરોપવા ગયા, બીજી તૂટી ગઈ. ત્રીજી લાવ્યા, ત્રીજી આરોપવા ગયા, એ પણ તૂટી ગઈ. ત્યારે ભગવાને આકાશવાણી દ્વારા કીધું કે તારે મને માળા પહેરાવી તો પહેલા ગોદંબાને પહેરાવ્યો અને પછી હું એ માળાને ધારણ કરું. અને પછી
ગોદંબાને હાર પહેરાવી અને ભગવાનને પહેરાવ્યા. અને પછી એ ગોદંબાના લગ્ન જે રીતે મીરા દ્વારિકાધીશમાં સમાણા, એ જ રીતે ગોદંબા ત્યાં આજે શ્રીરંગ ક્ષેત્રના જે રંગનાથનું મંદિર છે એ મૂર્તિમાં સમાયા. આજે પણ રંગનાથમાં એ ભક્તિની પરંપરા ચાલુ છે. દક્ષિણમાં તો ધનુર્માસ બહુ મોટા ઉત્સવ સાથે ઉજવાય છે અને કોઈ પણ ત્યાં જાય તો પહેલાં ગોદંબાને હાર પહેરાવીને આજે પણ ભગવાનને પહેરાવવામાં આવે છે. ભૂમિદેવી, નીલાદેવીની ભૂમિદેવીની મૂર્તિ છે, મંદિર છે. ભગવાને એને વરદાન આપ્યું હતું કે તને અર્પણ કરેલું હશે એ જ મારે હું એનું અર્પણ કરીશ, અને જે તને અર્પણ કરશે એનું જ હું મારું આત્માનું સ્વરૂપ સમર્પણ કરીશ. આ ધનુર્માસ આવી પ્રેમ ભક્તિનો માસ છે. એક એક કથાઓ વાલા મુક્તો આપણા માટે સમજવા જેવી છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં ટચુકડી પ્રસંગ આવે છે કે આ ધનુર્માસમાં શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર રાજાને કહે છે કે આ ધનુર્માસમાં કોઈ પવિત્ર સાધુ બ્રાહ્મણને જમાડે, ભગવાનને ભોગ લગાડે તો એનાથી અનંત ગણું ફળ થાય. એ જ વખતે યુધિષ્ઠિર રાજાએ ત્યાં એક આવેલા અતિથિ એમાં ઈશ્વર બુદ્ધિથી એને જમાડ્યા. પછી એની જે પત્રાવળી ઉપાડી તો બીજી પત્રાવળી થઈ જાય, બીજી ઉપાડી તો ત્રીજી ઉપાડી તો ચોથી, એમ એક પત્રાવળીના જગ્યાએ ઉપાડવા ગયા તો 1000 પત્રાવળી એને મોજૂદ દેખાણી. યુધિષ્ઠિર રાજા કહે છે પ્રભુજી આ શું? ત્યારે ભગવાન કહે છે કે આ ધનુર્માસમાં કોઈ એક સાધુ બ્રાહ્મણને જમાડે તો એને 1000 બ્રાહ્મણને જમાડ્યાનું કે સંતોને, પવિત્ર સંતોને જમાડ્યાનું ફળ મળે. એનું આ મૂર્તિમાન સ્વરૂપ. એટલે એક પત્રાવળીમાં 1000 પત્રાવળી નીકળી કે તે એકને જમાડ્યા ત્યાં આજે 1000 બ્રાહ્મણો, 1000 મોટા પુરુષો તૃપ્ત થયા. ત્યારથી આપણે આ પરંપરા આવી કે આજે ધનુર્માસમાં વહેલા ઉઠે, ભગવાનની વહેલી 5 વાગ્યે કે 5:30 વાગ્યે આરતી થાય, ભગવાનને ભોગ ધરાવાય. પછી પાછું ભગવાન ભણવા જવાના હોય એટલે 6:30 તો પાછી ભગવાનની રાજભોગ આરતી થઈ જાય, શણગાર આરતી થાય, અને 7:30 તો રાજભોગ આરતી થાય ને ભગવાનને બધું ધરાવવાનું આવે. એટલે ધનુર્માસમાં આ રીતનો નિયમ હોય અને આ ભગવાનને એક જમાડે તો 1000 ભગવાનને થાળ કર્યાનું ફળ મળે. ભગવાનના ભક્તોને એકને જમાડે એ પ્રસાદ આપે તો 1000 સંતો ભક્તોને જમાડ્યાનું ફળ મળે. એટલે ધનુર્માસમાં આવી રીતે વહેલા ભગવાનને અધ્યયન અને પુરુષાર્થનો પણ મહિમા છે. ધનુર્માસમાં ભગવાનની પાછળ બેસી અને કોઈ કીર્તન ભક્તિ કરે, કોઈ ધૂન કરે તો એને પણ 1000 ગણું ફળ મળે છે. માટે આવો પવિત્ર ધનુર્માસ એ જે રીતે ગોદંબાએ ઉજવો, અને ગોદંબાનું તે એક સ્તોત્ર કહેવાય છે, અને એ ત્યાં ગોદંબાએ માત્ર 30 શ્લોકનું સ્તોત્ર રચ્યું હતું અને રોજ એક શ્લોક વારંવાર બોલી ભગવાનને અર્પણ કરતી હતી. 30 દિવસે પરમાત્મા એને પ્રગટ થયા અને એને પોતાની સ્વીકારીને પોતાની ગોદમાં લઈ લીધી, એટલે એનું નામ ગોદંબા થયું. આજે દક્ષિણના 12 આલવારોમાં ગોદંબા આલવારોમાં એનું સ્થાન છે અને એના રચિત પ્રબંધો પ્રસિદ્ધ છે. આ ખાલી એક જ મહિનામાં રોજે એક સ્તોત્ર બોલ્યું તો પરમાત્માએ એની ભક્તિ સ્વીકારી. આ જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ભગવાન સ્વામિનારાયણે દર ધનુર્માસમાં બધા જ પરમહંસો પાસે અનેક ભક્તિના કાર્યક્રમો યોજ્યા હતા. લાડુબા જેવા પ્રેમી ભક્ત જ્યારે ધનુર્માસમાં વહેલા ઉઠી અને થાળ બનાવતા, ભગવાન સ્વામિનારાયણ રોજ લાડુબાનો થાળ સ્વીકારવા પ્રગટ થતા હતા. વડોદરાના નાથ ભક્ત મહાન ભક્ત હતા. ગોપાળાનંદ સ્વામીના વચને એને ધનુર્માસમાં વહેલા ઉઠીને પરમાત્માની પૂજા કરવાનું ચાલુ કર્યું. તો એ ધનુર્માસમાં એક પૂજા કરી અને સ્વામીના વચને કરી તો રોજે એની પૂજામાં ભગવાન આવતા તૈયાર થયા. એટલે નાથ ભક્તની પૂજા રોજ પરમાત્મા સ્વીકારવા પ્રગટ થતા હતા. એ એને હાર પહેરાવીને ભગવાન પ્રગટ થઈને નાથ ભક્તને પહેરાવે ત્યારે એની પૂજા પૂરી થતી હતી. નિષ્કુળાનંદ સ્વામીના પુત્ર પરમહંસ થયા. એ નાના ગોવિંદાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ હતા અને એ ગઢપુરમાં લક્ષ્મીવાડીમાં રહેતા હતા. ગોપાળાનંદ સ્વામી કીધું કે ધનુર્માસમાં વહેલા ઉઠીને આપણે માનસી પૂજા કરીએ, ભજન કરીએ, ભગવાન સ્વીકારે. અને પછી એ ગોવિંદાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીના વચને વહેલા ઉઠી અને માનસી પૂજા, ભગવાનની પ્રત્યક્ષ પૂજા અને કીર્તનો બોલ્યા. ત્યારે ખુદ ભગવાન એની પૂજા સ્વીકારવા આવવા માંડ્યા. અને પછી તો એવું થયું કે એ ધનુર્માસના
કરેલા ભજનના પ્રતાપે ગોવિંદાનંદ સ્વામી રોજે પૂજા કરે અને રોજે માનસી પૂજા કરે અને પરમાત્મા પ્રગટ થઈને દર્શન દે ત્યારે એની માનસી પૂજા પૂરી થતી હતી. ઉન્મત્ત ગંગા મહાત્મ્યમાં આ વાત લખાણી છે કે જેમ શ્વેતદીપમાં ભગવાન 5 વાર દર્શન દેવા પ્રત્યક્ષ પધારે એમ ગોવિંદાનંદ સ્વામીને પછી જીવા ત્યાં સુધી ડેઈલી 5 વાર પ્રગટ પુરુષોત્તમ નારાયણ દર્શન દેતા હતા. એટલે ધનુર્માસમાં આ ભજન ભક્તિ કરવાનો આવો અલૌકિક મહિમા છે. પુરાણોમાં લખાયેલો છે, આપણા ગ્રંથોમાં પણ લખાયેલો છે અને સત્સંગી જીવનમાં તો ખાસ ભગવાને બંને આચાર્યોને પણ આવી જ આજ્ઞા કરેલી છે. એટલે આ ધનુર્માસમાં સત્સંગી જીવનમાં ધનુર્માસ કેમ ઉજવવો એ ચતુર્થ પ્રકરણમાં લખાયેલું છે. 49મા અધ્યાયમાં ધનુર્માસે ગતે સૂર્ય ધનુર્લગ્ને રમાપતે વિદ્યાભ્યંગમ મૌષ્ણેય રોપેણ દ્વાર પુમાન. અર્થાત ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હે આચાર્યશ્રીઓ, ધનુર્માસમાં તમારે કેવી રીતે મહોત્સવ કરવો? તો કે જે ધનુર્માસમાં પ્રથમ ઉત્સવનું નિરૂપણ કરું છું. ધનુર સૂર્યનો ધનુર રાશિમાં પ્રવેશ થાય અને ધનુર લગ્નમાં હોય એ વખતે વહેલા ઉઠી તમારે ભગવાનને ઊના જળ વડે સ્નાન કરાવવાનું, વસ્ત્રો પહેરાવવાના, ભગવાનની આગળ સગડી મૂકવાની એટલે ઠંડી દૂર થાય અને ભગવાનને નિત્ય તૃપ્ત થાય એવો ભોગ ધરાવજો. આવી રીતે ભક્તિએ સહિત 1 મહિનો તમે ભગવાનનું પૂજન અર્ચન કરશો તો તમને 1 વર્ષ સુધી કથા વાર્તા સાંભળ્યાનું, 1 વર્ષ સુધી પુણ્ય કર્યાનું જે ફળ મળે એ માત્ર ધનુર્માસથી મળે. માટે આવું અલૌકિક ધનુર્માસ આપણે આવી રહ્યો છે. મારી ભાવના છે ધનુર્માસમાં આપણે પણ નિત્ય થોડી વાત સત્સંગ કથા વાર્તા કરશું. આપ પણ જ્યાં જ્યાં નજીકના કેન્દ્રોમાં જે કોઈ સારા સંતો ભક્તો હોય એની કથા સાંભળજો. રામ ભક્ત હોય તો રામ કથા સાંભળજો, કૃષ્ણ ભક્ત હોય તો કૃષ્ણ ભાગવતની કથા સાંભળજો, શિવ ભક્ત હોય તો શિવપુરાણની કથા સાંભળજો. અને જ્યાં નજીક મંદિર હોય, શિવ મંદિર હોય, રામ મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય અથવા તો આપણા નજીકમાં કોઈ ભગવાન સ્વામિનારાયણનું મંદિર હોય, મંદિરમાં જઈ રોજે તમે મિનિમમ 15 મિનિટથી અડધી કલાક ધૂન કરશો તો તમારા તમામ પાપ નષ્ટ થશે, આત્મામાં પરમાત્માની અનુભૂતિ થશે અને દિવ્ય ભાવ મહિમાએ સહિત કરશો તો જે ગોદંબાને ફળ મળ્યું, જે ફળ ગોવિંદાનંદ સ્વામીને મળ્યું, જે ફળ નાથ ભક્ત કે શિવલાલ શેઠને કે લાડુબાને મળતું એ રીતે પરમાત્માની અનુભૂતિ થશે અને આપણો આત્મા છતાં દે પૂર્ણ કામ ને આત્મા રામ બની જશો. માટે આવી દિવ્ય ભક્તિ, દિવ્ય ભાવના સાથેનો ધનુર્માસ આપણો પવિત્ર બની રહે, પરમાત્માની અનુભૂતિ સભર બની રહે, તમામ દુઃખોને દૂર કરનારો અને તમામ સુખોના દ્વાર ખોલનારો બની રહે એવી પ્રભુજીના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.